તમે જુઓ, વિન લૂઝ સિચ્યુએશન. મને ફાયદો થાય પણ તને નુકસાન કરું. ત્રીજી સિચ્યુએશન આવે લૂઝ લૂઝ સિચ્યુએશન. મને ભલે નુકસાન થાય પણ તને તો હેઠો પાડું જ. લૂઝ લૂઝ આવાય હોય અમુક. કોઈ એક માણસ ભગવાન શિવ એમને રાજી કર્યા, એમની આરાધના કરી હશે, ઘોડાના તરત રાજી થઈ ગયા. માગ માગ, તારે જોઈએ આપું, 3 વરદાન માગવાની તને છૂટ. પેલો આમ તૈયાર થઈ ગયો માગવા માટે. ભગવાન કેવું ભરે, 1 મિનિટ, તું જે માગીશ ને એના કરતા તારા પાડોશીને ડબલ મળશે. હવે માગવું એ માગ. પેલો મૂંઝાણો, તારું મહેનત કરી મેં, ઉપવાસ કર્યા મેં, તપસ્યા કરી મેં, પાડોશી ડબલ લઈ જાય, એ તો કેમનું હાલે? એ કે પ્રભુ એક કામ કરો, વિચારવા માટે 1 દિવસનો સમય આપો, હું કાલે આવું વિચારીને. ભગવાન કે કઈ વાંધો નહીં. ઘરે ગયો, બીજે દિવસે વિચારીને પાછો આવ્યો. ભગવાન કે કે બરોબર વિચારી લીધું પ્રભુ, જો તને જેટલું મળે એના કરતા તારા પાડોશીને બમણું મળશે, કઈ વાંધો નહીં પ્રભુ. અને પછી માગવાની શરૂઆત કરી. એ કે પ્રભુ મારી એક આંખ ફોડી નાખો, મારો એક હાથ કાપી નાખો અને મારો એક પગ કાપી નાખો. પોતે તો અડધો ગયો, પાડોશીને હાવ નવરો કરી દીધો. લૂઝ લૂઝ સિચ્યુએશન. પણ સ્ટીફન કોવી કહે છે આ 3માંથી એક પણ પ્રકારના લોકો સફળ ન થઈ શકે, પણ જે ચોથો પ્રકાર છે વિન વિન સિચ્યુએશન. મને પણ ફાયદો થાય અને તમને પણ ફાયદો થાય. હું પણ કંઈક પ્રાપ્ત કરું અને તમને પણ કંઈક મળે. બિઝનેસ લઈને બેઠા છીએ ત્યારે માત્ર અને માત્ર મારી જ પ્રગતિ નહીં, પણ મારી સાથે સંકળાયેલી પ્રત્યેક વ્યક્તિની પ્રગતિ થાય એ ઉદ્દેશ સાથે જે વ્યક્તિ બિઝનેસ કરે ને એ ચોક્કસપણે સફળતાનો સ્વાદ ચાખી શકે. માત્ર હું જ નહીં, મારી યારે કામ કરનારી પ્રત્યેક વ્યક્તિ. તમારી પરિસ્થિતિ બદલાય તો તમારા ડ્રાઈવરની પરિસ્થિતિ પણ બદલાવી જોઈએ. આ વિચાર કરજો. માત્ર તમારી બદલાય એમ નહીં, ડ્રાઈવરની પણ બદલાવી જોઈએ. હારે કામ કરે છે, મને ફાયદો થાય તો બીજાને પણ ફાયદો થાય. આપણે ત્યાં શું છે ખબર છે? બહુ અગત્યની વાત હું તમને કહું. ખબર નહીં કેમ કદાચ એ વાત ચૂકાઈ જાય છે, આપણા લોહીમાં જ એ વાત આવતી નથી. આપણને બધાને બીજાના દુઃખે દુઃખી થતા શીખવાડવામાં આવે છે. બીજાના દુઃખે દુઃખી થવું અને આપણામાં અનાયાસે આવી જાય છે. કોઈ વ્યક્તિને દુઃખી જોઈ અને આપણું હૃદય દ્રવી ઉઠે છે. બીજાને દુઃખી જોઈને આપણે દુઃખી થઈએ છીએ. બીજાને તકલીફમાં જોઈ આપણને તકલીફ પડે છે. ક્યાંય ભૂકંપ થાય, લોકોને તકલીફ પડે, સમાચાર તમે ટીવીમાં જુઓ અને ઘણી જગ્યાએ એવું બને છે કે લોકો જમતા નથી. જમવાનું હોય ને થાળી એમને પડી રહે છે. કારણ કે બીજાના દુઃખે દુઃખી થતા આપણને કોઈએ શીખવ્યું છે, આપણા સંસ્કાર વારસામાં કદાચ આવ્યું છે અને એટલે બીજાને દુઃખી જોઈ નથી શકતા. બીજાના દુઃખે દુઃખી થતા શીખ્યા છીએ, પણ બીજાના સુખે સુખી થવાનું કોઈ શીખવતું નથી. સારું રહી જ જાય છે. એ જરૂર છે કે બીજાના સુખે સુખી થતા પણ શીખીએ. પાડોશીને ત્યાં જો ઓડી આવે ને તો રાજી થવું પડે, પણ એ નથી થવાતું. સારું ઓડી પાડોશીને ત્યાં આવે ને તકલીફ આપણને પડે. જુઓ, ખર્ચો એલા તારે નથી કરવાનો પેટ્રોલ ડીઝલનો, પણ તોય તકલીફ આપણને પડે. વિન વિન સિચ્યુએશનની અંદર આ સમજાવે છે કે બીજાને પણ ફાયદો થાય અને મને પણ ફાયદો થાય. એ પ્રકારે હું કંઈક કરું, એ પ્રકારે હું કંઈક જીવન જીવું, હું એ પ્રકારે કંઈક બિઝનેસ કરું. અને આ પરિસ્થિતિનો જો વિચાર કરશો ને, જે લોકો સફળ થયા છે એ લોકોનું જીવન જોવું હોય તો જોજો. એ લોકોએ બંને પક્ષે પોતાને પણ ફાયદો થાય, બીજાને પણ ફાયદો થાય એ બાબતનો વિચાર કર્યો છે. જે 5મી ટેવ સ્ટીફન કોવી કહે છે, એ 5મી ટેવમાં એવું કહે છે, seek first to understand and then to be understood. પહેલા સમજો અને પછી સમજાવવાનો આગ્રહ રાખો. ઘણી વખત એવું બને છે કે કોઈની વાત સાંભળવા માટે આપણે તૈયાર થતા જ નથી. સામેવાળી વ્યક્તિ ગમે એટલી રજૂઆત કરે, એ એમ્પ્લોયી હોય, એ વેપારીઓ હોય, એ પરિવારના સભ્યો હોય, ગમે એટલી રજૂઆત કરે, કોઈની વાત સાંભળવી જ નથી. અથવા સાંભળીએ છીએ તો પણ માત્ર સાંભળવા માટે સાંભળીએ છીએ અને એ વ્યક્તિ માત્ર ને માત્ર પોતાની રજૂઆત કરી જાય છે, પણ એ વાતને સમજવા માટેનો પ્રયાસ થતો નથી. અહીંયા સ્ટીફન કોવી એવું કહે છે કે પ્રત્યેક વ્યક્તિને પેલા સમજવા માટેનો પ્રયત્ન કરજો, તો તમે એને સમજાવી શકશો. સાહેબ, શ્રીમદ ભગવત ગીતામાંથી એક બહુ જ સરસ વાત શીખવા જેવી છે. શ્રીમદ ભગવત ગીતા
એમનો તમે અભ્યાસ કરજો. એમાં કૃષ્ણ અર્જુનને સમજાવવામાં સફળ રહ્યા છે. કેમ? એમાં 3 સિદ્ધાંતો મને દેખાય છે. એ 3 સિદ્ધાંતો કયા હતા? એ 3 સિદ્ધાંતોમાં સૌથી પહેલો જે સિદ્ધાંત હતો એ કૃષ્ણએ અર્જુનને સાંભળ્યો છે. પેલા સાંભળ્યો. તમે જુઓ, પેલો અધ્યાય આખો જુઓ. આખા અધ્યાયની અંદર કૃષ્ણ કશું જ બોલતા નથી, અર્જુન જ બોલે છે. બધી વાત અર્જુનની જ આવે છે, કૃષ્ણની વાત જ નથી આવતી. સાંભળે છે, માત્ર સાંભળે છે. સાંભળ્યું, અને સાંભળ્યું એટલે અર્જુનને સમજી શક્યા. અને પછી એને જે કંઈ પણ પોતે કહેવું હતું ને કહ્યું, અને છેલ્લે અર્જુન કન્વિન્સ થયો. ગીતાની 3 બાબત આવે: કનેક્ટ, કન્વે, ધેન કન્વિન્સ. પેલા કનેક્ટ થાવ, પછી કન્વે કરો, એટલે સામેવાળી વ્યક્તિ કન્વિન્સ થાય જ. પણ કનેક્ટ થવા માટે એને સાંભળવો પડે, સમજવો પડે, અને તો કનેક્ટ થવાય. પેલા કનેક્ટ થાવ, પછી પ્રોપર રીતે કન્વે કરો, એટલે સામેવાળી વ્યક્તિ કન્વિન્સ થાય. હું ઘણી વખત આ વાત સમજાવવા માટે એક ઉદાહરણ આપું છું. એક શિક્ષક હતા, એ ગણિતના શિક્ષક, ગણિત વિદ્યાર્થીઓને ભણાવે. એક વખત ક્લાસની અંદર એક વિદ્યાર્થીને ઊભો કરીને એવું કહ્યું: બેટા, હું તને એક સફરજન આપું, ફરીથી એક સફરજન આપું, અને ફરીથી એક સફરજન આપું, તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય? પેલો છોકરો કે 4. સાહેબ કે વાત સંભળાણી નહીં બરોબર, કનેક્ટ થયો નથી હજી. સાહેબ કે જો બેટા, ધ્યાનથી સાંભળ, જરા આમ કોન્સન્ટ્રેટ કર બેટા, કોન્સન્ટ્રેટ. હું તને એક સફરજન આપું, ફરીથી એક આપું, ફરીથી એક આપું, તારી પાસે કુલ કેટલા સફરજન થાય? પેલો છોકરો કે 4. સાહેબને થયું કે આટલો સહેલો સવાલ, આ જવાબ કેમ નથી આપતો? સાહેબ કે બેટા, સફરજનને હમણાં એક બાજુ રહેવા દે, તને કયું ફળ સૌથી વધારે ભાવે? પેલો છોકરો કે કેરી. સાહેબ કે બેટા, હું તને એક કેરી આપું, ફરીથી એક કેરી આપું, અને ફરીથી એક કેરી આપું, તો તારી પાસે કુલ કેટલી કેરી થાય? છોકરો કે 3. અને સાહેબે ખુરશી ઉપરથી કૂદકો માર્યો સીધો. શાબાશ, બિલકુલ સાચો જવાબ. મારો વિદ્યાર્થી કોઈ દી કાચો હોય? વાહ, વેરી ગુડ. પણ પાછા શિક્ષક હતા, અને શિક્ષકનો એક સ્વભાવ હોય. અહીંયા જાગૃતિબેન બેઠા છે, આણદાણી સાહેબ બેઠા છે. શિક્ષકનો એક સ્વભાવ હોય, પોતે માને એ વિદ્યાર્થીને મનવે નહીં ત્યાં સુધી ચેન ન પડે. એટલે આ મૂંઝાય, યાર કેરીમાં બરોબર મેળ ખાઈ ગયો, પણ સફરજનમાં મેળ કેમ ન ખાધો? અને હાલે નહીં, આને ક્લિયર કરાવવું પડે, કન્ફ્યુઝન. એટલે એમણે પેલા વિદ્યાર્થીને એવું કહ્યું: બેટા, પેલા થોડો મોટિવેટ કર્યો. બેટા, તે જે કેરીવાળો જવાબ આપ્યો ને, બેટા બિલકુલ સાચો જવાબ. બેટા વાહ, બહુ સરસ બેટા, હોશિયાર, વેરી ગુડ. બેટા, જેવી રીતે કેરીનો જવાબ આપ્યો ને, એ જ રીતે બેટા મને જવાબ આપ. સફરજનનો એવો જ જવાબ હોય બેટા, એવો જ, ડિટ્ટો ટુ ડિટ્ટો. બેટા એક જ સરખો. જો બેટા સાંભળ, હું તને એક સફરજન આપું, ફરીથી એક સફરજન આપું, અને ફરીથી એક સફરજન આપું, તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય? બેટા કેરી જેવો જ જવાબ છે હો બેટા, એવો જ સરખો જ બેટા. જો સફરજન, કેરી, સફરજન, કેરી, સફરજન, સરખું જ બેટા. બોલ, તારી પાસે કુલ કેટલા સફરજન થાય? છોકરો કે 4. સાહેબે માથાના વાળ ખેંચાવો પોતાના ને પોતાના. પછી તો ટાંકી ફાટી કે ગધેડા, આ કેરી 3 થાય તો સફરજન 4 કેવી રીતે થાય? છોકરાએ દફતરમાં હાથ નાખીને એક સફરજન બહાર કાઢ્યું કે મારા બા એક ભાગમાં આપ્યું. 3 તમે દીધા ને એક મારા બાએ દીધું, તો મારા બાનું સફરજન ગણવાનું કે નહીં ગણવાનું? તાર પાસે કેટલા થાય? તાર પાસે કેટલા થાય? 4. 3 તમે દીધા, એક મારા બાનું. અને કેરી બાએ નહોતી આપી એટલે કેરી 3 થઈ. બધાને કેટલું હસવું આવ્યું. પણ સમજી રાખો, ધંધામાં અને પરિવારમાં અહીંયા જ સમસ્યા ઊભી થાય છે. કારણ કે આપણે માનીએ કે સફરજન 3 એટલે અપેક્ષા પણ રાખીએ કે સામે બધા સફરજન 3 જ બોલે, પણ સામે કોઈ સફરજન 4 બોલે ને તો એ સાચા હોઈ શકે, કારણ કે એને દેખાતું હોય, આપણને દેખાતું ના હોય. સમજવાનો પ્રયત્ન કરજો.